જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને જાજાથી રામ રામ. આજે વાત કરવી છે વઢવાણના હવા મહેલની. વઢવાણ રાજ્યની સ્થાપના રાજોજીએ ઈસવીસન 1630 આસપાસ કરી હતી. વઢવાણના આ ઝાલા રાજવંશમાં 11મા રાજવી દાજીરાજી થયા. વઢવાણ બીજા વર્ગનું સલામી રાજ્ય હતું અને 4 મહાલમાં 40 ગામ ધરાવતું હતું. રાજ્યની વાર્ષિક આવક 1935માં 6,37,735ની હતી. દાજીરાજીનો જન્મ 4 જાન્યુઆરી 1861ના રોજ થયેલ. તે રાજકુમાર કોલેજ રાજકોટના પ્રથમ બેચના વિદ્યાર્થી હતા અને યુરોપનો પ્રવાસ કરેલ અને લંડનમાં મહારાણી વિક્ટોરિયાને પણ મળેલ. તેઓ ખૂબ જ હોશિયાર, બહુમુખી પ્રતિભાવાળા અને આધુનિક વિચારસરણીને વરેલા રાજવી હતા. રાજવીઓને ભવ્ય ઇમારતો અને રાજમહેલ બનાવવાનો શોખ રહેતો. દાજીરાજીએ વઢવાણમાં એક નજરાણું ગણાય એવો રાજમહેલ બનાવવા માંગતા હતા. તેનું નામ રાખેલ હવા મહેલ. પણ માણસ કહે છે ને કે આદર્યા અધૂરા રહ્યા, એવું આ હવા મહેલ માટે બન્યું. આ મહેલ જામનગરના લાખોટા મહેલ અને ઉદયપુરના લેક પેલેસ જેવો ભવ્ય બાંધવો હતો, જેની પાછળ ધર્મ તળાવ હતું અને આજે પણ છે. તેમાંથી હવા મહેલ ફરતું પાણી વાળવાનું હતું. રાજનો હુકમ છૂટ્યો અને હવા મહેલનો ભવ્ય પ્લાન બની ગયો. આજુબાજુની ખાણોમાંથી મોટા મોટા પથ્થરો આવવા માંડ્યા અને કડિયા અને સલાટોના ટાંકણાઓ પથ્થરો પર પડવા માંડ્યા. ટાક 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 અને પ્લાન મુજબની ભવ્ય નકશી અને પિલરો, તાકવાળી થાંભલીઓ બનવા માંડી અને જોત જોતામાં 2 માળ પણ બંધાઈ ગયા અને તેની ભવ્યતા એવી લાગતી કે લોકોને થતું કે પૂર્ણ થયે આ હવા મહેલ કેવો ભવ્ય લાગશે. પણ કુદરતને આ મંજૂર નહોતું કે આ ભવ્ય મહેલને કોઈની જાણે નજર લાગી ગઈ અને આજે દેખાય છે એટલે જ હવા મહેલ અધૂરો રહ્યો. કારણ દાજીરાજીનું અકાળે 5 મે 1885ના રોજ અવસાન થયું. હવા મહેલ અધૂરા રહેવા માટે લોક માન્યતા એવી છે કે ધાર્મિક કારણોસર હવા મહેલ પૂર્ણ ન થયો. પણ હવા મહેલ પૂર્ણ નહીં થવાનું ધાર્મિક કારણ નહીં, પણ રાજ્યની આર્થિક સ્થિતિનું કારણ ગણાવી શકાય. કારણ કારભારી હરિદાસ દેસાઈ આવેલા અને રાજ્યને ખોટમાંથી બહાર કાઢેલ. બાકી દાજીરાજી પછી ગાદીએ આવેલા તેમના ભાઈ કાળુભા ઉર્ફે બાલસિંહજી એ આ હવા મહેલ અવશ્ય પૂર્ણ કરત. કારણ કે તેમને પોતાના અકાળે અવસાન પામેલા ભાઈની યાદને ચિરંજીવ બનાવવા માટે દાજી તળાવ, પટેલ ભુવન હે દાજીરાજ હાઈસ્કૂલ અને દાજીપરુ વગેરે વસાવેલ. આ હવા મહેલની વચ્ચે પીપળાનું મોટું ઝાડ છે. આ મહેલમાં માતાજીનું સ્થાનક પછી સ્થપાયું છે. દાજીરાજી તો ટીબી એટલે કે રાજરોગથી અવસાન પામેલ, પણ તેમણે ગઢેચી માતાને પાડાનું જે બલિદાન ચડાવાતું તે બંધ કરાવેલ અને હવા મહેલ અધૂરો રહ્યો. તેથી લોકમાનસ શંકા કરવા માંડેલ. તે માત્ર શંકા જ કહેવાય. જો માતાજી કોપ્યા ને. આ પછી બાલસિંહજીએ વળી પાછા ગઢેચી માતાને પાડાની જગ્યાએ ઘેટો ચડાવવાનું શરૂ કરેલ. એ પછીથી એ પણ બંધ કરવામાં આવ્યું અને વર્ધમાન નગરીને જીવ હિંસા નહીં કરવાનું માન મળ્યું. આજે તો આ મહેલમાં પ્રેમી પંખેડાઓ અને પ્રી વેડિંગ શૂટિંગવાળા બહુ જોવા મળે છે. તેને આ ઇતિહાસની
ક્યાં ખબર હશે કે કેમ, એ તો રામ જાણે. પણ જે જાણે છે એને આ હવા મહેલનો ઇતિહાસ ખબર છે કે એક દિવસ આવી રીતે હવા મહેલનું બાંધકામ દાજીરાજજીએ શરૂ કરાવ્યું, પણ તેના આદરેલા અધૂરા રહ્યા અને વઢવાણને એક નજરાણું પ્રાપ્ત થવાનું હતું એ પ્રાપ્ત થઈ શક્યું નહીં. એટલે જ આપણે કહીએ છીએ કે હરિ કરે એ જ થાય.